નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજ ગણિતીય પદાવલી નું સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન. તો આજે આપણે 10.1 નું સોલ્યુશન કરવાના છીએ. તમે મારા આગળના વિડીયો બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 1 જોયો હશે, તો તેના આધારે આજે આપણે 10.1 ના દાખલાનું સોલ્યુશન કરવાના છીએ અને દરેકે દરેક વસ્તુ સરળ રીતે સમજાવવાના છીએ. અને એ માટે તમારે આખો વિડીયોને સંપૂર્ણ જોવાનો છે. અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, તેમજ સ્વાધ્યાયના વિડીયો પણ તમને મળી રહે અને પરીક્ષાને લગતા વિડીયો પણ તમને જોવા મળી રહે. તો તે માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ એક નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે અને તમારા માટે રોજ નવા કંઈક ને કંઈક અપડેટ લાવતો રહીશ. અને ગણિતના સ્વાધ્યાયના વિડીયો મુકાયા પછી તમારા પેપરના સોલ્યુશન પણ મૂક્યા છે અને હવે વિજ્ઞાનના વિડીયો પણ બનાવવાના ચાલુ કરવાના છે. તો તે બધા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન. તો શું કહેવા માંગે છે મિત્રો, જોઈએ આપણે પહેલા કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ, ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. એટલે કે ચલનો ઉપયોગ કરો, અચલનો ઉપયોગ કરો અને બીજ ગાણિતિક પ્રક્રિયાઓ, ગાણિતિક એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. તો ચાલો બનાવીએ. કેવી રીતે બની જાય? નંબર 1, y માંથી z બાદ કરો. તો જવાબ શું આવશે? y માંથી શું બાદ કરો? z. તો y ઓછા z. y માંથી z બાદ કરો, બાદ એટલે ઓછા, જવાબ મળી જાય. બીજું x અને y ના સરવાળાના અડધા. તો જવાબ પહેલા છે x અને y નો સરવાળો, સરવાળો કરો, હવે એના અડધા એટલે 2 વડે ભાગી નાખો, મળી જાય જવાબ. ત્રીજું જોઈએ, સંખ્યા z નો તે સાથે ગુણાકાર. એટલે કે z નો z સાથે ગુણાકાર કરો, z ગુણ્યા z તો થશે z વર્ગ, z નો વર્ગ. જોઈએ ચોથું, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. p અને q નો ગુણાકાર તો p q અને ચતુર્થ ભાગ એટલે કે ચોથો ભાગ તો 4 વડે ભાગી નાખો, જવાબ મળી જાય pq ભાગ્યા 4. પાંચમું, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. પહેલા તો x નો વર્ગ શું થાય? તો x ગુણ્યા x તો લખાશે x નો વર્ગ, y નો વર્ગ અને બંનેનો સરવાળો માટે લખાય x વર્ગ વત્તા y વર્ગ. આ થઈ ગયો જવાબ. જોઈએ છઠ્ઠો દાખલો, m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. m ને n નો ગુણાકાર તો mn થયું, એના 3 ગણા એટલે 3 વડે ગુણો, 3 mn થયું. એમાં 5 ઉમેરતા આવે એટલે વત્તાકાર અને એમાં કેટલા ઉમેરવાના છે? 5. તો 3 mn વત્તા 5. સાતમું જોઈએ, y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. y અને z નો ગુણાકાર એટલે કે yz 10 માંથી બાદ કરવાના છે તો 10 ઓછા yz. અને છેલ્લું, a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો પહેલા a અને b નો ગુણાકાર શું થાય? તો ab અને એમનો સરવાળો a વત્તા b.
ગુણાકારમાંથી સરવાળો બાદ કરવાનો છે તો વચ્ચે ઓછા મૂકી દીધું. તો મિત્રો આ રીતે જવાબનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો પહેલો દાખલો. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. પદ અને તેમના અવયવ ઓળખવાના છે. 5 દાખલા આપ્યા છે, આપણે જોવાના છે. નંબર 1, અને આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે તો આપણે અહીંયા ટ્રી ચાર્ટ બનાવીશું. x - 3, તો અહીંયા આવશે x -3, આને કહેવાય પદ. હવે નીચે આવશે અવયવ, તો x નો અવયવ x, ઋણ 3 નો અવયવ શું પડે? તો ઋણ 1 અને 3 એ અવયવ પડે. 3 તો છે જ, પણ એની સાથે ઋણ 1 ગુણાયેલા છે એટલે ઋણ 3 થાય. જોઈએ બીજું, 1 + x + x². અહીંયા 3 પદો છે તો એના પદ 3 આવશે. પદની અંદર આવશે 1 x અને x². હવે અવયવ જોઈએ, તો 1 નો અવયવ 1, x નો અવયવ x, x² ના અવયવ શું પડે? x અને x. તો મિત્રો આ રીતે પદ અને અવયવ શોધી શકાય છે. જોઈએ ત્રીજું, y - y3. તેના પદ થશે y - y3. અવયવો, તો y ના અવયવ y, આના અવયવ પડશે, પહેલું તો ઋણ ચિહ્ન છે એટલે ઋણ 1 આવે. y3 વખત y છે, 1 2 અને 3, તો 3y આવશે. તો મિત્રો આ રીતે પદ અને તેના અવયવ શોધી શકાય છે. થોડુંક વધુ જોઈએ, 5x² 7x² આટલું પદ છે અને એક પદ કહેવાય 5xy², અને બીજું પદ કહેવાય 7x²y. આ છે પદ. હવે તેમના અવયવો લખીએ. તો પહેલું શું થશે? આ 5 તો આવશે જ, x આવશે, y નો વર્ગ એટલે y. અહીંયા અવયવ કયા કયા પડશે? તો જુઓ, આ 7 છે, x નો વર્ગ એટલે x અને છેલ્લે વધ્યા y. તો મિત્રો આ રીતે અવયવ પડે. જોઈએ છેલ્લો દાખલો, -ab 2b નો વર્ગ 3a નો વર્ગ. તો અહીંયા 3 પડશે. આ 3 પદ આવશે. પહેલું છે -ab, બીજું છે 2b વર્ગ, અને ત્રીજું છે -3a વર્ગ. હવે તેમના અવયવો કયા આવશે? તો ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્ન હોય ત્યારે ઋણ 1 લખી નાખવાનો. a અને b થઈ ગયા. હવે આગળ 2b નો વર્ગ, તો એના અવયવ કયા થશે? 2 એટલે કે બગડો, b નો વર્ગ એટલે કે b અને b. અહીંયા અવયવ જોઈએ, તો ઋણ ચિહ્ન છે માટે ઋણ 1, 3 છે માટે 3, અને a વર્ગ છે માટે a. તો મિત્રો આ રીતે પદ અને અવયવ લખી ટ્રી ચાર્ટ બનાવી શકાય છે. ખૂબ જ સરળ છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે અને આવડી જાય એવું છે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 2 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. અહીંયા ક્રમ આપેલા છે ABCDEFGH. પદાવલીઓ આપેલી છે, પદ અને તેમના અવયવ શોધવાના છે. ચાલો મિત્રો શોધીએ કેવી રીતે શોધી શકાય. આપણે આગળના દાખલામાં ટ્રીબ્યુક્સ જોયું. હવે સાદી રીતે પદ અને અવયવ લખવાના છે. પહેલું છે -4x + 5. તો અહીંયા બે પદ આવ્યા, એક આવ્યું -4x, બીજું આવ્યું 5. તો -4x ના અવયવ કયા આવ્યા? -4 અને x, અને 5 નું આવ્યું 5. બીજું જોઈએ -4x + 5y. તો આના અવયવ હવે -4x 5y, -4x ના -4 અને x, 5y ના 5 અને y. તો મિત્રો આ રીતે અવયવ શોધી શકાય. જોઈએ ત્રીજો દાખલો, 5y + 3y². તો 5y 3y², બે પદ અલગ અલગ છે. 5y માં થશે 5 અને y, 3y² માં 3y, કારણ કે y વર્ગ છે. બે હોય તો બે વાર લખાય. અહીંયા જોઈએ xy + 2x² y².
તો વત્તાથી અલગ પડ્યા એક પદ, આ છે બીજું પદ. હવે એક્સ વાય માં શું આવશે? એક્સ વાય, 2x વર્ગ y વર્ગ, તો 2x વર્ગ એટલે 2 વાર x અને y વર્ગ એટલે કે 2 વાર y. તો અહીંયા pq વત્તા q, તો pq એક પદ છે અને q બીજું પદ છે. pq માં p અને q અને q માં એકલો q. આગળ જોઈએ 1.2 ab, 1.2 ab બીજું છે ઓછા 2.4 b અને ત્રીજું છે 3.6 q. તો ત્રણેયના અવયવ લખીશું. 1.2 ab નું 1.2 ab, ઓછા 2.4 b નું ઓછા 2.4 b, અલ્પવિરામ છે. ત્રીજું છે 3.6 અને q. તો મિત્રો આ રીતે અવયવ પડી જાય છે. ખૂબ જ સહેલું છે. આગળ જોઈએ 3/4x, તો એક અવયવ પડ્યો. 3/4x બીજું પડ્યું 1/4, તો 3/4x માં શું આવશે? 3/4x. 1/4 માં શું આવશે? 1/4. ખૂબ જ સહેલું છે. હવે આગળ જોઈએ 0.1 p નો વર્ગ, તો આવશે 0.1 p વર્ગ, 0.2 q વર્ગ. 0.1 p વર્ગ એટલે શું આવશે? p p અને 0.2 q વર્ગ એટલે કે q q. તો મિત્રો આ રીતે પદાવલીના પદ અને અવયવ ઓળખીને લખી શકાય છે. ખૂબ જ સહેલું અને સરળ છે. માત્ર થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 2 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલી પદાવલીમાંથી અચળ સિવાયનું પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તો અહીંયા અચળ પદની વાત નથી, અચળ પદ સિવાયના પદો લખવાના છે અને તેમનો સહગુણક શોધીને લખવાનો છે. તો ક્રમ, પદાવલી, અચળ સિવાયનું પદ, સહગુણક. ચાલો જોઈએ. 9 દાખલા આપેલા છે. નંબર 1, 5 ઓછા 3t વર્ગ. તો અહીંયા 5 તો અચળ છે, તો ઓછા 3t વર્ગ એ અચળ સિવાયનું પદ આવ્યું. હવે આમાં સહગુણક કયો આવ્યો? તો કે 3, પણ કેવા છે? ઋણ 3. બીજું જોઈએ 1 વત્તા t વત્તા t નો વર્ગ વત્તા t નો ઘન. તો અહીંયા 1, 2 ને 3 પદો આવ્યા. t, t નો વર્ગ, t નો ઘન. એક તો અચળ છે. હવે t ની આગળ કોઈ સહગુણક નથી માટે 1 ગણાય. આની આગળ પણ નથી 1 ગણાય, અને આગળ પણ નથી તો 1 ગણાશે. આગળ કોઈ સંખ્યા ના હોય તો સહગુણક 1 ગણવો. ત્રીજું જોઈએ x વત્તા 2xy વત્તા 3y. તો પહેલું પદ થયું x, બીજું 2xy, ત્રીજું 3y. કોઈ સંખ્યા નથી 1 ગણવું. નહીં તો 2 આપેલા છે, 3 આપેલા છે. સહગુણકમાં સંખ્યા ગણવાની છે. ચોથું જોઈએ 100m વત્તા 1000n. તો એક પદ થયું 100m, બીજું પદ થયું 1000n. 100m નો સહગુણક 100, 1000n નો સહગુણક 1000. ચોથું જોઈએ ઓછા p વર્ગ q વર્ગ વત્તા 7pq. તો ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7 વત્તા 7pq. તો અહીંયા કોઈ ચિહ્ન નથી, માત્ર ઋણ ચિહ્ન છે. કોઈ સંખ્યા નથી માટે ઋણ 1 ગણાશે. અને અહીંયા 7 આપેલા છે, તો સહગુણક થશે 7. આગળ જોઈએ દાખલા 1.2a, 0.8b. તો 2 પદ થયા 1.2, 0.8b. સહગુણક કયો આવ્યો? 1.2 સહગુણક 0.8. એક જ પદ આપેલું છે. 3.14 r નો વર્ગ, તો એનું એ જ પદ. સહગુણક થયો 3.14. હવે મિત્રો અહીંયા જો 2 કૌંસમાં l વત્તા b. તો આનું થાય 2l વત્તા 2b. 2 બંને સાથે ગુણાય તો 2 પદો થયા 2l 2b. l નો સહગુણક 2, b નો સહગુણક પણ 2. અને છેલ્લો દાખલો 0.1y નો વર્ગ, 0.01y વર્ગ. તો 0.1y, 0.01y વર્ગ. આનો સહગુણક છે 0.1 અને આનો સહગુણક છે 0.01. તો મિત્રો આ રીતે પદાવલીની અંદર અચળ સિવાયના પદ શોધી શકાય છે. તેના સહગુણક પણ સરળ રીતે શોધી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન.
હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4 x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. તો અહીંયા ક્રમ, પદાવલી, x વાળું પદ ને x નો સહગુણક. તો અહીંયા 7 દાખલા આપેલા છે, એમાં x વાળા પદ જોવાના છે અને તેમનો સહગુણક લખવાનો છે. પહેલું જોઈએ y વર્ગ x વત્તા y. તો x વાળું પદ x ની સાથે જોડાયેલું, તો y વર્ગ x. અહીંયા x વાળું પદ 8yx. અહીંયા જોઈએ x વાળું પદ તો એકલા x જ છે. x વાળું પદ zx, x વાળું પદ x, xy, x વાળું પદ 12x, y વર્ગ, x વાળા પદ 2 છે, 7x, xy વર્ગ. તો મિત્રો x વાળા પદ મળી ગયા. હવે x ની સાથેના સહગુણક. x ની સાથે કોણ ગુણાયું છે? તો y વર્ગ, x ની સાથે ઓછા 8y, x ની સાથે કઈ નથી 1 મુકાશે, x ની સાથે z, x ની સાથે કઈ નથી 1, x ની સાથે y, x ની સાથે 12, y વર્ગ, x ની સાથે 7 અને x ની સાથે y વર્ગ. તો મિત્રો ખૂબ જ સરળ છે. x વાળા પદો લખવાના છે અને x ની સાથે જે ગુણાયેલા છે તેને x ના સહગુણક કહેવાય છે. તો મિત્રો આ રીતે સરળતાથી સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4b. y વર્ગ વાળા પદો શોધો ને y વર્ગના સહગુણક લખો. તો આપણે આગળ જોયું x ના સહગુણક લખ્યા હતા, એ જ રીતે y ના પદ શોધી y ના સહગુણક લખવાના છે. ક્રમ, પદાવલી, y વર્ગ વાળું પદ ને y નો સહગુણક. તો અહીંયા પદાવલી છે 8 ઓછા xy વર્ગ. તો y વર્ગ વાળું પદ આ છે ઓછા x y વર્ગ. 5y વર્ગ 7x. તો y વર્ગ વાળું પદ આ છે 5y વર્ગ. y વર્ગ વાળું પદ છે ઓછા 15x y વર્ગ અને 7y વર્ગ. તો મળી ગયું મિત્રો. હવે એના સહગુણક, એની સાથે કોણ ગુણાયેલું છે? y વર્ગ ની સાથે ગુણાયેલું છે ઋણ x, y વર્ગ ની સાથે છે 5, y વર્ગ ની સાથે છે ઓછા 15x અને y વર્ગ ની સાથે છે 7. તો મિત્રો આ રીતે y વર્ગ વાળા પદો અને તેમના સહગુણક શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 બ નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો આપણને ખબર છે કે એકપદી કોને કહેવાય? કે માત્ર એક પદ હોય ને એકપદી કહેવાય. દ્વિપદી કોને કહેવાય? કે બે પદો અને દ્વિપદી કહેવાય. અને 3 પદો અને ત્રિપદી કહેવાય. તો મિત્રો ખૂબ જ સરળ છે. અહીંયા 12 દાખલા આપેલા આપણે જોઈ જોઈને લખવાનું છે. ખૂબ જ સરળ છે. ચાલો સમજીએ. પહેલું 4y અને 7z. તો શું આવશે? આ એક પદ અને આ બે પદ, તો શું કહેવાશે? દ્વિપદી. અહીંયા એક જ પદ છે તો એકપદી. x y અને ઓછા xy. હંમેશા પદ વત્તા ઓછાથી અલગ પડે. તો એક પદ, બે પદ અને આખું એક પદ છે એટલે કે 3 પદ. તો ટોટલ થયા 3. તો ત્રિપદી. અહીંયા 100 એક જ છે માટે એકપદી. તો મિત્રો આ રીતે એકપદી, દ્વિપદી લખી શકાય છે. આગળ જોઈએ. એ બી એક પદ, એ એક પદ અને બીજું એક પદ. તો 1, 2 અને 3. તો જવાબ આવશે ત્રિપદી. અહીંયા 5 અને 3 ટી, 1 અને 1 2, તો દ્વિપદી. 4 પી વર્ગ ક્યુ અને 4 ઓછા 4 પી ક્યુ વર્ગ. આ 1 અને 1 2. હંમેશા ચિહ્ન વત્તા કે ઓછાથી પદ અલગ પડે. આખું એક પદ છે અને ઓછાથી અલગ પડ્યું બીજું પદ છે તો કહીશું દ્વિપદી. 7 mn આખું ભેગું છે, કોઈ વત્તા ઓછા નથી માટે એકપદી. આગળ જોઈએ. z વર્ગ ઓછા 3z વત્તા 8, 1 2 અને 3. તો લખીશું ત્રિપદી. a વર્ગ વત્તા b વર્ગ 1 ને 1 2, દ્વિપદી. z વર્ગ વત્તા z 1 ને 1 2, દ્વિપદી. 1 વત્તા x વત્તા x વર્ગ. તો 1 2 અને 3. 3 પદ થયા તો ત્રિપદી. મિત્રો બહુ સરળ છે કે એક પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી અને 3 પદ હોય તો ત્રિપદી.
તો આ રીતે પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન કરી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેલી આપેલી જોડમાંથી સજાતીય કે વિજાતીયની જોડ છે તે કહો. તો મિત્રો સજાતીય કે વિજાતીય આપણને કેવી રીતે ખબર પડે? તો જો પદની અંદર ચલ સરખા હોય તો સજાતીય કહેવાય ને ચલ અલગ અલગ હોય તો વિજાતીય કહેવાય છે. અહીંયા જોઈ લઈએ. 1 અને 100 બંને કેવી છે? બંને અચળ પદ છે અને બંને અચળ હોય માટે કહેવાય સજાતીય. બીજું જોઈએ -7x અને 5/2x. તો અહીંયા x છે, આમાં પણ x છે, બંનેમાં ચલ કેવા છે? સમાન છે. અહીંયા ઋણ ધન જોવાનું નથી, માત્ર ચલ જોવાના છે. તો ચલ સરખા છે માટે કહેવાશે સજાતીય. ત્રીજું જોઈએ 29x અને 29y. પહેલામાં x છે, બીજામાં y છે, બંને અલગ અલગ છે માટે કહીશું વિજાતીય. અહીંયા આપણે 29 સંખ્યા જોવાની નથી, માત્ર ચલ જોવાના છે. ચલના આધારે સજાતીય વિજાતીય નક્કી થાય છે. પછીનું જોઈએ 14xy અને 42yx. તો અહીંયા મિત્રો xy છે, yx છે. તો xy હોય કે yx, આમાં પણ x છે, આમાં પણ x છે, y છે, y છે. ચલ ભલે આડાવડા ગોઠવણા હોય પણ સરખા હોય, સરખી ઘાત હોય તો આપણે તેને સજાતીય કહીશું. પાંચમું જોઈએ 4m2p 4mp2. તો મિત્રો અહીંયા m છે, p છે, આપણને એમ થાય કે સજાતીય છે. તો ના, કેમ? અહીંયા m2 છે, આમાં m એક જ છે. p1 છે ને p2 છે, અલગ અલગ છે. તો અહીંયા એક m વધારે છે, અહીં એક p વધારે છે માટે કહીશું વિજાતીય. અને છેલ્લું 12xz 12x2 xz બંનેમાં છે જ, પરંતુ અહીંયા x 2 છે અને z પણ 2 છે. અહીંયા એક એક જ છે માટે શું કહેવાશે? વિજાતીય. અથવા એવું કહી શકાય કે જે ચલ છે એમની ઘાત સમાન નથી માટે વિજાતીય. તો મિત્રો આ રીતે સજાતીય વિજાતીય નક્કી કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7. નીચે આપેલી જોડમાંથી સજાતીય પદ શોધીને લખો. અહીંયા 2 દાખલા આપેલા છે. નંબર A -xy2 -4yx2 8x2 2xy2 7y -11x2 -11x -11yx 20x2y 6x2y 2xy અને 3x. તો મિત્રો આપણે સજાતીય પદો જ લખવાના છે. તો લખીએ જવાબ સજાતીય પદોની જોડ. સૌથી પહેલા લઈએ -xy2. તો બીજું છે -4yx2. અલગ અલગ છે તો નીચે લીટીમાં લખીશું 8x2. x2 વાળું પદ છે, નથી કોઈ. 8x2. અહીંયા એક જોડ બનાવીશું. નંબર 1 2 3 2xy2. xy વાળું પદ આ છે, 2xy2. 7y એવું કોઈ પદ નથી, અલગ લખીશું 7y. 11x2. x2 વાળું પદ કયું છે? તો આ છે -11x2. 100x x વાળું પદ કોઈ નથી માટે લખીશું -100x. મિત્રો કેટલા થયા? 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ઉપરની લાઈન પૂરી થઈ ગઈ. હવે નીચેની લાઈન ગોઠવીએ. -11yx. yx વાળું પદ કોઈ દેખાય છે? નથી દેખાતું. તો લખીએ -11yx. 20x2y. x2 વાળું પદ, x2y વાળું પદ આ છે, એની બાજુમાં લખીશું 20x2y. પછી છે -6x2. x2 વાળું પદ આ છે, -6x2. એકલો y તો એકલા y વાળું પદ આ છે, 2xy. xy વાળું પદ કયું છે? આ છે. yx કો કે xy કો? બંને સરખું છે ને 3x. x વાળું પદ આ છે. તો મિત્રો અહીંયા જુઓ તમને કે જોડ મળી ગઈ. -xy2 2xy2. એમાં x છે, y2 છે. બીજું -4yx2. અહીંયા y છે, x2 છે, x2 છે. 8x2 -11x2 -6x2. x2 માટે સજાતીય છે. 7y અને y બંનેમાં y છે, સજાતીય.
ઓછા 100x ઓછા 3x બંનેમાં એક છે સજાતીય, ઓછા 11y અને ઓછા 12xy, xy છે yx છે તો કે x આમાં પણ છે, x આમાં પણ છે, y પણ છે, માટે સજાતીય કહેવાય. તો મિત્રો આ રીતે સજાતીયનું જોડ શોધીને લખી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન 7 બનો બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7 બનો બીજો દાખલો. નીચે આપેલી જોડમાંથી સજાતીય પદોની જોડ બનાવીને લખો. 10pq 7p 8q ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7pq 7qp 100 ઓછા 100q ઓછા 23 12p વર્ગ q વર્ગ ઓછા 7p વર્ગ 81 2405p 778 qp 13p વર્ગ q qp વર્ગ 701p વર્ગ. તો મિત્રો ચાલો સજાતીય પદો શોધીએ. કેવી રીતે શોધવા? તો સૌથી પહેલા લખવાનું કે જવાબ સજાતીય પદોની જોડ. અહીંયા લખીએ. ચાલો હવે આ વખતે અહીંયા લખીએ. આજે અહીંથી ચાલુ કરીએ. નંબર 1 10pq 10pq. બીજું લઈએ 7p તો અલગ છે માટે અહીંયા લખીએ 7p. ત્રીજું લઈએ 8q. ચોથું લઈએ ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7qp. qp કે pq બે એક જ કહેવાય, કારણ કે જો અહીંયા qp આપેલું છે pq બંને એક જ ગણાય છે. 100q તો q વાળું પદ આ છે, ઓછા 100q ઓછા 23 એકલી સંખ્યા આવી અલગ લખીએ. 12p વર્ગ q વર્ગ p વર્ગ q વર્ગ વાળું આવી ગયું તો 12p વર્ગ q વર્ગ ઓછા 5p નો વર્ગ. તો p વર્ગ વાળું ક્યાં છે? કોઈ છે નથી તો નીચે લખો 41 સંખ્યા તો આ છે જોડ. 2405p p વાળું પદ આ છે 2405p. 78 qp qp વાળું પદ આ છે 78 qp. 13p વર્ગ q p વર્ગ q વાળું કોઈ પદ નથી તો લખીએ 13p વર્ગ q. qp વર્ગ qp વર્ગ લખો કે pq વર્ગ લખો, બંને સમાન છે. અને છેલ્લું 701p વર્ગ p વર્ગ વાળું આ છે 701p વર્ગ. તો મિત્રો સજાતીય પદોની જોડ મળી ગઈ. જોઈએ જોડ 1 10pq ઓછા 7qp 78pq qp બધામાં pq છે. 7p 2405p બંનેમાં p છે. 8q ઓછા 100q બંનેમાં 100q છે qq છે. ઓછા p વર્ગ q વર્ગ 12p વર્ગ q વર્ગ બંનેમાં p વર્ગ બંનેમાં q વર્ગ છે. 23 અને 41 બંને અચળ પદ છે. 5p વર્ગ 701p વર્ગ બંનેમાં p વર્ગ છે. અને 13p વર્ગ q qp વર્ગ બંનેમાં p વર્ગ છે બંનેમાં q છે. તો મિત્રો આ રીતે સજાતીય પદોની જોડ શોધીને લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 7 બના બીજા દાખલાનું સોલ્યુશન અને સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન અને 10.1 ની અંદર આપણે પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 7 સુધી ભણ્યા. તેમાં પદાવલી વિશે શીખ્યા, પદ વિશે, તેમના અવયવ વિશે, ટ્રી ચાર્ટ વિશે, તેમજ તેમના સહગુણકો, x ના સહગુણકો, y ના સહગુણકો, તેમજ એકપદી, દ્વિપદી અને ત્રિપદી વિશે, અને છેલ્લે સજાતીય પદ, વિજાતીય પદ અને સજાતીય પદોની જોડ બનાવતા શીખ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.